જય જિનેન્દ્ર, હું છું અમીષા અને આજે હું આપ સૌના બાળકો માટે લાવી છું સ્નેકી આઈડિયાઝ. આજે આપણે અહીંયા બનાવશું રાજમા ટમાટરનું સૂપ, જે કોઈ બી સિઝનમાં ક્યારે પણ પી શકાય. અને એમાં બી સ્પેશિયલી અગર વરસાદની સિઝન હોય અને ભીના ભીના થઈને આવ્યા હોય અને ગરમા ગરમ જો સૂપ મળી જાય તો એની મજા પણ ડબલ થઈ જાય છે. તો આજે આપણે અહીંયા બનાવીએ રાજમા ટમાટરનું સૂપ. તો એની માટે આપણે પહેલાં તૈયારી કરશું. તો આપણે અહીંયા રાજમાને બોઇલ કરીને રાખ્યા છે. તો આપણે એની પ્યોરી કરી લઈએ પહેલાં. આપણી રાજમાની પ્યોરી બની ગઈ છે. હવે આપણે ગેસ ઓન કરી લઈશું. આપણે પહેલાં ઓલિવ ઓઇલ લઈશું. એની અંદર આપણે જરાક ચીલી ફ્લેક્સ સોટે કરશું. અને એની અંદર આપણે હલકો મસ્તું લાલ મરચું પણ નાખી દઈશું. હવે આપણી પાસે અહીંયા ટોમેટો પ્યોરી છે એ નાખશું. અને આપણે જે રાજમાની જે પેસ્ટ કરી નાખી હતી એ પણ હવે આપણે એની અંદર નાખી દઈશું. હવે આપણે સ્વાદ પ્રમાણે પહેલાં મીઠું નાખી લઈએ. થોડી આપણે સૂપમાં કડપણ કરવા માટે સાકર નાખશું. હવે સૂપને આપણે 5 થી 10 મિનિટ માટે સરખું બોઇલ થવા દઈશું. પહેલાં આપણું સૂપ પ્રોપર બોઇલ થવા લાગ્યું છે. થોડું આપણે સૂપને સ્પાઇસીનેસ કરવા માટે હજુ આપણે લાલ મરચું નાખશું, ચીલી ફ્લેક્સ નાખશું, ડ્રાય ઓરિગેનો નાખશું, કાળા મરીનો પાવડર પણ એનામાં નાખશું. હવે આપણે એને લાસ્ટમાં ફ્રેશ ક્રીમ એની અંદર નાખી દઈશું, તાકી સૂપમાં એક સરસ ક્રીમી ફ્લેવર આવી જાય. યસ, પરફેક્ટ એક સૂપ તૈયાર થઈ ગયું છે. તમે ચાહો તો એની અંદર વેજીટેબલ્સ બી નાખી શકો છો. મેં અહીંયા પ્લેન સૂપ જ બનાવ્યું છે. તો હવે આપણે એને એક સરસ મજાના બાઉલમાં સર્વ કરી લઈએ. થોડું આપણે એને ક્રીમથી ગાર્નિશ કરી લઈએ. થોડું ડ્રાય ઓરિગેનો આપણે એની પર સ્પ્રિંકલ કરી લઈએ. અને અહીંયા મારી પાસે નાચોસ છે, જેની સાથે આપણે એને સર્વ કરશું. આ આપણું રાજમા ટમાટરનું સૂપ તૈયાર થઈ ગયું છે. નોર્મલી આપણે ઘરમાં ટમાટરનું ને બીજા બધા સૂપ બનાવતા જ હોઈએ છીએ, પણ આ કંઈક અલગ છે. તો તમે આ રેસીપી નોંધ કરો અને ઘરે બનાવો. આપ સૌને અમારી રેસીપી ગમે છે તો એને લાઈક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. For more such delicious recipes, stay tuned to Sanjeev Kapoor Khazana.